હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 10:30 અને વિડીયોની શરૂઆત કરી છે. તો મસ્ત પહેલાં દરિયાના દર્શન કરી લ્યો. જો આજે મસ્ત તડકો છે અને દરિયાનો કલર આજે કંઈક આવો છે, જો બ્લેક કલર જેવો દેખાય. તો આવું છે કંઈક અને ફૂલ તડકો ગરમી છે. તમારે કેવી છે? અને આ છે અમારા મસ્ત મજાના અહીંયા છે પ્લાન્ટ. તો છે ને ગાઈસ, જો આ પ્લાન્ટ બધા છે ને, આ વેલ તો એટલી મસ્ત થઈ છે. અહીંથી લઈ અને તમને ખબર છે બધાને કે જો ઓલી ગેલેરીમાં પહોંચી છે, આ બે ગેલેરીમાં પૂરી થઈ ગઈ છે. ખાનું આજ છે ને સરખું થોડુંક કરવાનું છે ક્લીન તો નહીં, પણ જરાક એમાં જો તલ ને એવું એક બે બોટલમાં છે ને, તો બધું એકમાં કરી લઉં. બધું અહીંયા તમને દેખાતું છે, કાઢ્યું છે મેં. તો અહીંયા છે ને જો આવી બોટલમાં ને એમાં ગમે એમાં રાખો ને તો કાંઈ ન થાય. બસ કઠોળ બધું હું છે ને આવી રીતે અહીંયા બોટલમાં જ રાખું છું, તો કાંઈ ન થાય. બાકી જો એમનામ ખુલ્લું તમે ડબરામાં ભર્યું હોય કે મોટી બરણીમાં ઢાંકણાવાળીમાં ભર્યું હોય ને તો નથી રહેતું. કેમ કે અહીંયા દરિયાનો સીધો ભેજ લાગે ને, તો ઝીણા સાવ આપણે ત્યાં એવી છે ને ઓલું થાય નહીં, શું કહેવાય, વાતરી ન કહેવાય એને, પણ હાવ બારી કહેવાય, જીવાત થઈ જાય. મારે એક બે વાર પહેલાં શરૂમાં પવામાં થઈ ગઈ હતી અને પછી આપણે એ ફેંકવું જ પડે, એમાંથી નીકળે નહીં એવું, એટલી બારીક હોય. તો ત્યાર પછીથી હું છે ને આવી રીતે બોટલમાં બધી વસ્તુ ભરું ને તો કાંઈ નથી થતું. અમુક વસ્તુ કઠોળ તમારે ચોણાને એવું છે ને, હું જ્યારે આવી ત્યારે લઈ આવી હતી ને, 2 વર્ષ થઈ ગયા, હજી એવું ને એવું છે. એમાં કાંઈ પાવડર કે કાંઈ ન નાખું. તો ટોટલ વસ્તુ કઠોળ બધી બોટલમાં જ ભરું છું હું. તો એર ટાઈટ થઈ જાય એટલે કે ખબર નહીં કેમ બોટલમાં સારું જ રહે. અને પવાનું તે એક બોટલ છે ને, જ્યુસનો બોટલ છે ને, એમાં આટલું મોટું ઢાંકણું છે ને, એમાં પવા ભરું એટલે પવાને કાંઈ ન થાય. બાકી ડબરામાં ભરો એટલે પવા નથી રહેતા. તો આવું કંઈક છે. ચાલો શાક બનાવી લઉં અને પછી મુખવાસને એને નીતરવા રાખી દઉં. પછી શેકીશ બપોર પછી, ત્યાં સુધી હું કોરા પડી ગઈ. તો મુખવાસ હું સુકવતી નથી, ભીના જ શેકીશ. પણ અત્યારે કાઢી લઈશ ને પછી રોંઢા સુધી આંખમાં એમને રાખીશ ને એટલે પાણી સાવ નીતરી જાય ને પછી શેકતા કાંઈ વાર લાગતી નથી. એટલે કિચન જો થઈ ગયું છે ક્લીન. અને આને હું હજી થોડી વાર રાખ્યું, પછી આને આપણે આવીને હું છે ને આમાં ઓલું કરીશ, શું કહેવાય, આમાં મૂકી દઈશ પાણી ગાળવા માટે. અને સાંજે હું શેકી નાખીશ, સાંજે એટલે 5-6 વાગે શેકી લઈશ. અને હવે ઘરનું બાકીનું બધું કામ તો થઈ ગયું, ફ્રી તો થઈ ગઈ છું, પણ વાગી ગયા છે 11:15 અને થઈ ગયો છે છોકરાઓને લેવાનો ટાઈમ. दोनों गुड़िया आ गई है हमारी. कैसे गए दोनों के पेपर? बोलो. मस्त गए? मान्या બધું આવડી ગયું બેટા? શું આવ્યું તું કે? શું થયું? ચાલો, બધું લખાઈ ગયું મીશુ? બધું આવડી ગયું? કેટલા આવી જશે? 5 ક્યાં જાય તો? સારું, ચાલો હવે કાલની તૈયારી કરવાની ને. કાલે શેનું પેપર છે? તો મીશુને કાલે છે AI નું પેપર. તો AI માં શું હોય મીશુ? હ્યુમન લાઈક આપણે એક રોબોટ ની તરફ બધું આપે, આન્સર્સ તરત આપી. અને એમાં ક્વેશ્ચન્સ બધા અલગ હોય. ક્વેશ્ચન આન્સર ફેરવી નહીં ચાલે. વોટ ઇઝ ઇટ? એ તો યાદ રાખવું કરું ને. બધા ક્વેશ્ચન નો મીનિંગ એક જ થાય, પણ એના જમવાની થાળી થઈ ગઈ છે રેડી. વટાણાનું શાક છે, રોટલી, ચટણી, ગોળ અને ડુંગળી. જમી લઈ હે ને મીશુબેન? આજ તો જો 2:30 થયો ને તો જમવા બેસી ગયા છીએ. નકર તો કેટલા વાગે જમતા હોય મીશુ? 2:45. 2:45. 2:30 વાગે ઘરે પહોંચી 2:45 જમતા હોય ને. આજ તો 2:45 પચી જાય. બસ ખાખા ખોરી કા ચાલુ કરશે પાછા. હમણાં સુઈ જવાનું છો બેટા? શું હા, પણ મેચ ઉઠીને કરજે ને. સાંજે 12:30 સુવામાં જો મારી સામે દીકા. સાંજે 12:30 થઈ ગયા સુવામાં. તું સુતી ત્યાં 1:30 થઈ ગયો છે. અત્યારે થોડીક વાર સુઈ જા, થોડીક વાર રેસ્ટ લઈ લે, પછી ઉઠીને પાછું કરજે. તોય થઈ જશે આરામથી. થોડીક વાર સુઈ જા, આરામ કરી લે. જો હું કપડાં સૂકું ને એટલી વાર કર જેટલું થાય એટલું. ઓકે? જો મીશુબેન તો સૂઈ ગયા છે તે
એ કે મમ્મી જઈમીને તો ઊંઘ આવે, થોડીક વાર સૂઈ જાઉં. મારે સુકાવા છે કપડાં, તો ઓછા ને એવું જો પાપડનું ધોયું હતું ને એ સૂક્યું છે. અને બિલ્ડિંગમાં હાલે છે કામ, જો પાઇપલાઇન ને એવું બધું. અને કલરનું જો નીચે તે કલર બધે ઉડ્યો છે, એટલે કપડાં વિચારું છું અંદરની દોરીમાં જ નાખું બધે. પાઇપલાઇન તો છે ને બધું આ શું કહેવાય, આ બાલ્કનીના પાઇપ હોય ને એમનેમ છે ને, તો બધા એકાબીજાને ઘરે પાણી પડે ને. મારે જો અત્યારે બે બાલ્કનીમાં, ઓલી બાલ્કની ને આ બાલ્કની બેમાં ત્રીજા માળે પાણી બાલ્કની ધોવે ને, એટલે નીચેવાળાને બાલ્કની બધું ભરાઈ રહે. એટલે મારે જો એ ભીનું થાય ને તો ધોવું જ પડે પછી, કેમ કે ધૂળ હોય એટલે આપણે સીધું પોતું ન થાય ને વળાય ને કાંઈ નહીં, ધોવું જ પડે. એટલે હું ધોવ એટલે નીચે જાય, તો આવું બધું થાય. એટલે એ છે ને અંદર પાઇપલાઇન કરે છે બધી બાલ્કનીની, અને પછી કલર કામ એ થવાનું છે. પણ મેં તો હવે આપણે વહી જઈ થાય ને તો સારું, મેં કીધું નિકુંજને એક દિવસ થોડું થોડું અંદરનું બધું કલર કામ ને એવું ચાલુ થઈ ગયું છે. અંદર સાઈડ હોય ને બધી ઓલા બારી પડતી હોય એમાં વચ્ચે ગેપમાં ને એમાં, તો ત્યાં બધે કરે છે. તો એક દિવસ કપડાં સુકાતા ને તો કલર મારી લેગીસ એક અને નિકુંજના એક શર્ટમાં એક ડાઘો ઉડ્યો છે કલરનો. ખબર ન હોય ને આપણે કે આ ચાલુ, કેમ કે કામ તો કેદું ના થોડું થોડું આવું પાઇપલાઇનનું એવું ચાલુ જ છે. કલરને એવું થઈ ગયું એ નહોતી ખબર. તો હવે કપડાં જ છે વ્હાઈટ જ બધે, તો અંદરની દોરી ઉપરા ઉપર નાખી દઉં. ઓછાળ તો ભલે રહ્યા, એમાં તો ઉડે તો વાંધો ન આવે. તો એવું કંઈક છે ને. અમારે કાલે પ્લમ્બર આવ્યો ને, તો કે તમારે બાથરૂમમાંથી પાણી લીક છે, વોશિંગ મશીન રાખીને એમાં ચેક કર્યું બધાને ઘરે, તો એ કે તમારું જ છે. એ કે તો હવે 3 દિવસ કામ ચાલશે. એ કે બાથરૂમમાં એ લાદી એક એક કાઢશે, પછી પાઇપ ચેન્જ કરીને પાછી લાદી ફિટ કરી દેશે. તો મેં હવે અમારે હમણાં ખાલી જ કરવાનું, ભાઈ થોડાક દી ખમી જાઉં. તો એ કે ના, એ કે એટલા દી ન હાલે. પછી નિકુંજે વાત કરી સેક્રેટરી આરે, તો કીધું હશે હા કે ના. પાછું હું પૂછતાય ભૂલી ગઈ છું. મેં તો 15-20 દી પછી જ તમે કરજો. હવે 3 દિવસ કામ કરે, ધૂળ ધમાહો થઈ જાય બધું. એટલે કેમ કે ઓલા ડ્રીલથી બધું કાપે બધું લાદીની બધું, એટલે ધૂળ ઉડે એવું છે. તો આ બધું ધૂળ બહાર કામ હાલે તો અંદર એટલી ધૂળ આવે ને. બેન હવે સૂઈ જાય, ચાલો ડોર બંધ કરતી આવું. હા ચપ્પલ લઈ લે ને માન્ય દીકો, હાલ ને બહાર મૂક દે ને, ચપ્પલ ધોયા થાય. ચાલો સૂઈ જઈએ. કપડાં સુકવાઈ ગયા છે, અહીં સંકે લઈ ગયા છે ટુવાલ ને એવું. અને વાગી ગયા છે 1:45. જો હવે બધું કામ કરીને ફ્રી થઈ ગયા આજે તો વહેલા. હા હા તોય વાંધો નહીં, દીદી નહીં છે કાલે બેટા, ઘડીક આરામ કરી લેવાય, વહેલી ઉઠાડીશ હાલ. તો ચાલો ગેસ વાગી ગયા છે સાંજના 7, અને હવે જો આપણે શરૂઆત રસોઈની કરવાની. માન્યા તો જાણે ઈ જ સ્ટડી કરે છે, આમ જો બધે પેપર. તો અહીંયા છે મીશુબેન, ઈ પણ કરે છે સ્ટડી. અને ડોર બંધ કર્યા છે ને મીશુ, ઓલો રૂમનો. ચાલો આજે તો શું બનાવવાનું છે આજે? હે રોજ મોઢા તો ચટર પટર જ થતા હોય. મીશુને ખબર છે હું બનાવવાનું. મીશુ જાય જ નહીં બોલો, આ તો નહીં ખાન ક્યાં છે? તો એ તો બનાવું તો પડે ને. હું કરસ મજા આવે તુરિયાનું શાક ને ભાખરી. તો આજે બનવાનું છે તુરિયાનું શાક અને ભાખરી. તને એવું લાગે છે કે પપ્પા દહીં ખાવા દેશે એકલું તને? ગયા વખતે તુરિયાનું બનાવ્યું હતું ને, તો કે નિકુંજ કહેતા હતા ને કે મને તો બહુ ભાવે. એટલે આ કે મને ભાવે છે, કે હું ક્યાં એમ કહું છું મને ન ભાવે, હું મને ભાવે, મને તો બહુ ભાવે એમ બાજી તો કરતી હતી. ચાલો તો તુરિયાનું શાક અને ભાખરી. પણ શાકાહારે દહીં ખાવું હોય તો બરાબર છે, નકરું દહીં નથી ખાવાનું શાકમાં નાખીને. દહીં રોટલીનું ખાવું પણ હું બોલું, તમારે રોટલી ખાવી તમને રોટલી કરી દઈશ ચાલો. ઓકે, તો અમારે હાટું રોટલા કરી નાખું એવું કરું હાલ. અહીંયા જો હું આવી ગઈ છું કિચનમાં. તો અહીંયા તુરિયા કટિંગ કરી લીધા છે આપણે. ચાલો જોઈએ ભાખરી બનવાની ચાલુ કરી દીધી છે બનાવવાની.
શાક બની ગયું છે. બ્રોકલી હવે એક બાજુ સાતળવી છે. મેં તો ભાખરી પહેલા છે ને બધી વણી લઉં તો ભાખરી ચડશે ને ત્યાં તો બ્રોકલી સતળાઈ જશે. માનો હે શું કેસ? દીદી લોક કરીને ગઈ એમ બાર. આપણે તાર ભેગું નથી જવું, તારે લખવાનું છે લખવા માંડ. એટલે ચાલો જો અહીંયા જો મુખવાસ શેકવાનો બાકી હતો એ શેકવાનું ચાલુ કરી દીધો છે. અહીં રસોઈ બની ગઈ છે. તો અહીંયા છે ભાખરી, સલાડ કાપી લીધું છે અને આમાં છે જો તુરિયાનું શાક. આજે રસાવાળું નથી બનાવ્યું કેમ કે કોઈને ચોરીને ખાવું નથી, દહીં સાથે ખાશે બધા. આજ મંગાવ્યું છે દહીં. તો તુરિયાનું શાક છે. બાકી અહીંયા આપણી બ્રોકલી પણ બની ગઈ છે જો. તો આ છે આજનું અમારું ડિનર. અને અહીંયા હજી વાગ્યા છે 7:45 જ રસોઈ બની ગઈ છે. તો હમણાં મુખવાસ પણ શેકાઈ જશે. તો કે બપોર પછી એડિટિંગ કર્યું ને તો મેં કીધું હવે છે ને પહેલાં રસોઈ કરી લો. મેં કીધું મુખવાસ છેલ્લે શેકીશ, નતર પછી જમીન શેકત. જમવાના ટાઈમે બની જાય ને તો પાછું મેડિટેશનમાં જવું હોય તો શું ટાઈમે પહોંચી શકીએ. એટલે અળસીનો મુખવાસ શેકાઈ છે એટલો શેકાઈ ગયો. તલનો બધોય શેકાઈ ગયો.